નમસ્કાર મિત્રો, આજે એવી કંઈક એપ્લિકેશનો આપી રહ્યો છું કે જે એપ્લિકેશનો મોટાભાગે ગુજકેટની પરીક્ષાનું, JEEની પરીક્ષાનું કે નીટ જેવી ઉચ્ચ કક્ષાની પરીક્ષાની અંદર આના ઘણા બધા પ્રશ્નો ભૂતકાળમાં પૂછાઈ ચૂક્યા. હું મુદ્દા પર આવ્યો વિદ્યુત ભારી ચાપને લીધે કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર. મિત્રો જો મને એક વિદ્યુત ભારી ચાપ આપેલી છે જેની રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા છે. આ ચાપની રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા છે. મને પ્રશ્ન પૂછ્યો આ ચાપ વિદ્યુત ભારી ચાપના લીધે કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? સમગ્ર ચાપને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો આવા પ્રશ્નોને સોલ્વ કરવા માટે હું શું કરું છું? માની લઈએ કે હું આ જે ચાપ છે એ ચાપનો એક નાનકડો ખંડ વિચારું. માની લો કે એ ખંડનું માપ dl જેટલું છે. એ ખંડનું જે માપ છે એ માની લો કે મેં dl જેટલું લીધું. હવે આ જે ખંડ છે એ ખંડને આ કેન્દ્ર સાથે હું જોઈન્ટ કરી નાખું છું. તો આ એનું કોણીય માપ. માની લો કે આ ખંડ જે છે એનું કોણીય માપ d phi જેટલું છે. આ નીચે વાળો જે ખૂણો છે એ માની લો કે phi જેટલો છે. મિત્રો ધ્યાનથી સમજો. જો આ ચાપની ત્રિજ્યા માની લો કે સ્મોલ r જેટલી હોય તો તમે જે dl ખંડ અહીંયા લીધેલો છે જેને હું સુરેખ ખંડ ગણી શકું તો એનું માપ થશે is equal to r into d phi. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો આ જે ખંડ છે એ ખંડનું માપ થશે r into d phi. તો મને રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા આપેલી. અર્થ શું થાય? એકમ લંબાઈમાં રહેલો વીજભાર લેમ્બડા છે તો આટલા અંતરમાં રહેલો વીજભાર કેટલો? તો આ ખંડની અંદર રહેલો વિદ્યુત ભાર જેને માની લો કે હું dq કહી દઉં તો dq is equal to લેમ્બડા into r into d phi. મિત્રો ધ્યાનથી સમજો. આ જે નાનકડો ખંડ છે એ ખંડમાં રહેલો વીજભાર આટલો હશે. એકમ લંબાઈનો લેમ્બડા તો r into d phi નો વીજભાર કેટલો? એટલે આ ખંડમાં રહેલો વીજભાર આટલો હશે જે ધન છે. તો મિત્રો બરોબર ધ્યાનથી સમજો. આ ખંડમાં રહેલા વીજભારના કારણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આ બિંદુ પાસે હું એકમ ધન વીજભાર મૂકીશ તો આ પ્લસ વીજભારના કારણે આ બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર dE ની દિશા આમ મળશે. મિત્રો બરોબર ધ્યાનથી સમજો કે આ ખંડમાં રહેલા વીજભારના લીધે કેન્દ્ર પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હતું તો કેન્દ્ર પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર જેની દિશા આમ હશે. મેં dE એટલા માટે લખ્યું છે કે મેં ચાપનો એક નાનકડો ખંડ વિચાર્યો એટલે એની અંદર રહેલો વીજભાર નાનો હશે તો મળતું વિદ્યુત ક્ષેત્ર પણ નાનું હશે. ચલો ઓકે. હવે બરોબર ધ્યાનથી વાપરો. જો આ x એક્સિસ ને આગળ વધારું, આ x એક્સિસ એ જ પ્રમાણે આ y એક્સિસ. તો મિત્રો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર આ ખૂણો અને આ ખૂણો અભિકોણો બનશે એટલે phi ખૂણો થશે.
તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા dE એ સમતલમાં એટલે સમતલમાં આવવાથી એના બે ઘટકો મળશે તો સમક્ષિતિ દિશામાંનો ઘટક dE cos phi અને એ જ પ્રમાણે શિરોરમ દિશામાંનો ઘટક dE sin phi થશે। મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો આ ચાપના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર જે છે એની દિશા આ હતી એના મેં બે ઘટકો પાડ્યા વળી પાછો બીજો ખંડ લઉં ત્રીજો ખંડ લઉં ચોથો ખંડ લઉં તો એના બધા ઘટકો જે છે dE cos phi અને dE sin phi એની દિશાઓ આ પ્રમાણેની મળવાની। મિત્રો બરોબર ધ્યાનથી સમજી જાઓ તો હું શું કરી રહ્યો છું કે ચલો ભાઈ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના ઘટકો જે ઋણ x અક્ષની દિશામાં છે એ બધાનો હું એક બાજુ સરવાળો કરી નાખું અને એ જ પ્રમાણે આ શિરોલમ દિશામાં જે વિદ્યુત ક્ષેત્રનો ઘટક છે એ બાજુ તેનો સરવાળો કરી નાખું તો મને આખી સમગ્ર ચાપના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર મળી જાય। તો માની લો કે હું તેનો વિદ્યુત ક્ષેત્રનો x દિશામાંનો ઘટક શોધું અથવા તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધું તો ધ્યાનથી જો x દિશામાં મળતું વિદ્યુત ક્ષેત્ર x દિશામાં મળતું વિદ્યુત ક્ષેત્ર જેને કહી દઉં છું Ex હવે Ex મારે શોધવું હોય તો આવા સમગ્ર ઘટકોનો મારે સરવાળો લેવો પડે તો સમગ્ર ઘટકોનો સરવાળો લો તો ઇન્ટિગ્રેશન ઓફ 0 to θ ધ્યાનથી ચાપની શરૂઆત અહીંથી રહી એટલે θ બરાબર 0 અને ચાપ અહીં ગાડી અંત પામે એટલે અહીં ગાડી મેં આનો જે ખૂણો છે એ છેલ્લો ખૂણો θ લીધો કોનો સરવાળો કરું છું dE cos phi તો અહીં લખું છું dE cos phi। ચલો મિત્રો ધ્યાનથી સાંભળજો હવે મને ખબર છે કે આ Ex છે એ Ex ઋણ x અક્ષની દિશામાં તો હું જો આ જ વસ્તુને સદિશમાં લખવા જાઉં સદિશમાં તો આને ઉપર સદિશનો એરો અહીં ગઈ dE cos phi into એકમ સદિશ ઓફ I અને આગળ માઈનસ કરી નાખું। મિત્રો બરોબર ધ્યાનથી સમજજો હું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેં સદિશ પરિભાષામાં લખી। ચલો આગળ વધું તો Ex ચલો નેગેટિવ સાઈન બહાર કાઢી નાખો ઇન્ટિગ્રેશન ઓફ 0 to θ ચલો dE એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર kq/r²। તો હું dE ની કિંમત મૂકું k dq/r² cos phi એકમ સદિશ ઓફ I। મિત્રો કેવી રીતે લખ્યું તો ધ્યાનથી આની અંદર રહેલો વિદ્યુત ભાર મીન્સ dq તો મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર લખવું kq/r² અંતર તો r છે એટલે k dq/r² cos phi એકમ સદિશ ઓફ I। ચલો dq ની કિંમત જાણું તો મૂકી દઉં E minus integration of 0 to θ km નો m lambda r d phi અને ભાગ્યા r² cos phi એકમ સદિશ ઓફ I। चलो कम्प्लीट E चलो माइनस साइन बार चलो एक आ उड़ी गयो के तो અચળાંક છે લેમ્ડા બદલાવાની નથી r બદલાવાનો નથી તો બધાને બહાર કાઢી નાખું કે લેમ્ડા અપોન સ્મોલ r ઇન્ટિગ્રેશન ઓફ 0 to θ cos phi d phi એકમ સદિશ ઓફ I। चलो मित्रों હવે સંકલન કરી નાખો E minus k lambda upon small r चलो संकलन करो वस्तु संकलन sin थीटा sin phi 0 to θ एकम सदिश ऑफ I। चलो बात बाकी करो minus k lambda upon small r sin थीटा minus sin 0
sin 0 ની કિંમત 0, sin 0 ની કિંમત 0 એટલે અહીં નહીં આવે એકમ સદિશો પાઈ, તો જવાબ આવ્યો -k લેમ્ડા અપોન સ્મોલ r ઇન્ટુ sin થીટા એકમ સદિશો પાઈ. આ શું આવ્યું? x દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર. મિત્રો ધ્યાનથી ઉતાર્યો એટલે એક પદને વ્યવસ્થિત સમજજો. ચલો કમ્પ્લીટ છે. ચલો એ જ પ્રમાણે હું આ ઘટકોનો સરવાળો કરું y દિશામાં આ ઘટકો, તો સદિશ ey is equal to, ચલો ધ્યાનથી, તો ઇન્ટિગ્રેશન ઓફ 0 to theta into de into sin phi. ચલો સદિશ લખ્યું છે અને મને ખબર છે કે આ ઋણ y દિશામાં છે માઈનસ એકમ સદિશ ઓફ j. ચલો મિત્રો સોલ્યુશન આપું ઝડપથી. માઈનસ ઇન્ટિગ્રેશન ઓફ 0 to theta, ચલો d ની કિંમત મૂકું k into dq upon r square into sin phi into એકમ સદિશ ઓફ j. ચલો dq ની કિંમત મૂકું માઈનસ ઇન્ટિગ્રેશન ઓફ 0 to theta k into lambda r into d phi upon r square into sin phi એકમ સદિશ ઓફ j. ચલો આ નીકળી ગયો મારી પાછો is equal to minus k lambda r કોમન બહાર કાઢી નાખ્યું, અચળ પદો છે ઇન્ટિગ્રેશન ઓફ 0 to theta. ચલો બચશે શું? તો કે sin phi into d phi એકમ સદિશ ઓફ j. ચલો is equal to minus k lambda upon small r, સંકલન કરું sin નું સંકલન minus cos phi 0 to theta into એકમ સદિશ ઓફ j. મિત્રો બરોબર ધ્યાનથી સમજો. તો મારી પાસે જવાબ આવ્યો. ચલો e બાર સદિશ e બાર is equal to minus k lambda upon small r કૌંસમાં, ચલો માઈનસ cos theta માઈનસ માઈનસ પ્લસ cos 0 એટલે 1 ઇન્ટુ એકમ સદિશ ઓફ j. ચલો મિત્રો બરોબર ધ્યાનથી સમજી જાઓ. ચલો નેગેટિવ સાઇન અંદર લઈ લઉં, is equal to k lambda upon r કૌંસમાં cos theta minus 1 એકમ સદિશ ઓફ j. મારી પાસે ey ની કિંમત આ ex હતો અને આ રો આપણી પાસે ey હતો. ચલો આ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર O પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર લખું છું. તો જોજો જરા, therefore સદિશ E is equal to Ex plus Ey. તો સદિશ E બરાબર, ચલો જોઈ લો જરા ધ્યાનથી. ચલો k લેમ્ડા અપોન સ્મોલ r કોમન નીકળે તો આ કોમન કાઢી નાખું, તો k લેમ્ડા અપોન સ્મોલ r કૌંસમાં વધશે માઈનસ sin થીટા એકમ સદિશ ઓફ i. મિત્રો ધ્યાનથી સમજો, આવો માઈનસ છે એટલે માઈનસ sin થીટા એકમ સદિશ ઓફ i અને વત્તા કૌંસમાં cos થીટા minus 1 એકમ સદિશ ઓફ j. મિત્રો ધ્યાનથી સમજો, આવી ચાપના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા આ સૂત્ર અનુસાર જ તમને મળે. હવે આ સૂત્રનો ફાયદો શું થાય? મિત્રો બરોબર ધ્યાનથી, મેં તમને સાબિતી આપેલી છે. તમને જો સાબિતી નો રસ ના પડે
અને માત્ર તમે આ સૂત્ર તૈયાર કરો કે કોઈ પણ પ્રકારની ચાપ આપેલી હોય તો તમારે આ સૂત્ર એપ્લાય કરવું. માની લો, ચલો દરેક જણા ધ્યાનથી સમજજો. માની લઈએ કે મને પ્રશ્ન આપ્યો છે, આરી x એક્સિસ છે, આરી y એક્સિસ છે, આરી આપણું સંદર્ભ બિંદુ ઉગમ બિંદુ છે. મને ચલો ચાપ આ પ્રકારની દોરીને આપેલી છે જેની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા જેટલી છે. મને પ્રશ્ન પૂછ્યો છે આ ચાપના કારણે કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? તો મિત્રો બરોબર ધ્યાનથી સમજો. આ રીતે આપણી ચાપ હતી એ આખો આખો ખૂણો જે છે એ થીટા જેટલો હતો. એટલે મેં એનું સંકલન ક્યાંથી કરેલું 0 to થીટા. તો તરત જ તમને ખબર પડી જાય કે આ ચાપની અંદર થીટા = 90 છે. તો તમારે બીજું કશું જ કરવા નથી, આ સૂત્રમાં 90 મૂકી દો. તો આની અંદર 90 મૂકું તો સદિશ E = k લેમ્બડા અપોન સ્મોલ r કૌંસમાં. ચલો sin 90 = 0 r 0 વત્તા ચલો cos 90 sin 90 ની કિંમત 0 થાય. sin 90 ની કિંમત 0 થાય. sin 90 ની કિંમત 1 થાય. તો sin 90 = 1 એટલે અહીં ઘડી આવશે -1 એકમ સદિશો ભાઈ. ચલો કમ્પ્લીટ છે. ચલો વત્તા cos 90 ની કિંમત 0. cos 90 = 0 -1 વધશે -1 એકમ સદિશો j = k લેમ્બડા અપોન સ્મોલ r -1 એકમ સદિશો ભાઈ માઈનસ એકમ સદિશો j. આ શું આવ્યું? સદિશ ઈ આવ્યો. ચલો આનું મૂલ્ય મેળવવું. તો આનું મૂલ્ય મારે મેળવવું પડે તો √2. તો આનું મૂલ્ય એટલે e બરાબર કેટલું આવશે? √2 k લેમ્બડા અપોન સ્મોલ r જવાબ. મિત્રો આના ઉપરથી એની દિશા ખબર પડે. તો જો બંને આનો ઋણ આયા એટલે આનો અર્થ બિલકુલ સ્પષ્ટ છે કે જો તમે ચાર ચરણો વિચારો તો આનું વિદ્યુત ક્ષેત્ર જે છે આ ચરણમાં હશે. ચલો કમ્પ્લીટ છે. ચલો તો 90 ની ચાપ આપેલી હોય તો તમારે θ = 90 મૂકશો, પણ આ સૂત્ર આવડવું જોઈએ તમને. બરાબર છે. ચલો માની લઈએ કે મને એક પ્રશ્ન આવો પૂછેલો હોય, આખી અર્ધવર્તુળાકાર ચાપ આપેલી છે. આખી અર્ધવર્તુળાકાર ચાપ આપી છે, સ્પષ્ટ છે θ = 180 ડિગ્રી. θ = 180 ડિગ્રી. ચલો કિંમત મૂકું છું અંદર. તો સદિશ E બરાબર, ચલો મિત્રો ધ્યાનથી, ચલો k લેમ્બડા પાઈ સ્મોલ r n ચલો ઇન્ટુ ચલો sin 180 sin 0 ની કિંમત કેટલી થાય? 0. તો sin 180 ની કિંમત કેટલી થાય? 0. તો પહેલું પદ 0. ચલો વત્તા cos 180 -1 -2 એટલે અહીં આવશે -2 એકમ સદિશો j. જો આના પરથી દિશા ખબર પડી ગઈ કે આનું જે વિદ્યુત ક્ષેત્ર હશે તે ઋણ y અક્ષ ની દિશામાં હશે. મિત્રો ધ્યાનથી સમજો. તો આનું મૂલ્ય મેળવવું E = twice k લેમ્બડા અપોન સ્મોલ r. આ એનું મૂલ્ય. મિત્રો એક આ સૂત્ર તમને આવડશે, યાદ રહેશે તો તમે આવી ચાપ આપેલી હોય, આ ખૂણાવાળી ચાપ આપેલી હોય અથવા આવું આપેલું હોય, જો આ x એક્સિસ, આ y એક્સિસ, આ x એક્સિસ, આ y એક્સિસ. ચલો મને આવું આપેલું છે. મને કોણી ચાપ આપી છે θ = 270
ડિગ્રી સમીકરણમાં મૂકી દો સીધો જવાબ થીટા = 270 આ સમીકરણમાં મૂકી દેશો તો આપણો જવાબ તૈયાર। તો મિત્રો ખૂબ અગત્યની વાત છે આ સૂત્ર તૈયાર કરવાથી ગુજકેટ જેડબલઈ અને નીટની પરીક્ષામાં ફાયદો છે। ચલો ઓકે પછી બીજી એપ્લિકેશનો લો। ચાલો મિત્રો એક બીજી ખૂબ અગત્યની વાત આપણે ગાઉસનો નિયમ જે શીખી ગયા એ ગાઉસના નિયમનો જે પહેલો ઉપયોગ હતો પહેલા ઉપયોગની અંદર એક સુરેખ વિદ્યુત ભારિત તાર જેની લંબાઈ આપણને અનંત લંબાઈ આપી। હવે આવો એક અનંત લંબાઈનો તાર હતો અનંત લંબાઈનો તાર છે અને એ તારથી માની લો કે r જેટલા લંબાંતરે મારે આ p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની હતી। અનંત લંબાઈનો તાર અનંત લંબાઈનો સુરેખ વિદ્યુત ભારિત તારને લીધે r જેટલા લંબ અંતર વિદ્યુત ક્ષેત્ર મિત્રો ધ્યાનથી સમજજો આપણે સાબિત કર્યું છે આ વિદ્યુત ક્ષેત્ર E = λ/2πε0 * 1/r। આ સમીકરણને આપણે બે વડે ગુણ્યા છે બે વડે ભાગ્યા છે E = twice k λ/r આ આપણું સમીકરણ सूत्र परથી બહુ સ્પષ્ટ છે E is proportional to 1/r। જો આવો અનંત લંબાઈનો વિદ્યુત ભારિત તાર આપ્યો હોય અને એના r જેટલા લંબાંતર હું વિદ્યુત ક્ષેત્ર શોધું તો એનો E વિરુદ્ધ r નો આલેખ દોરવામાં આવે E વિરુદ્ધ r નો આ તારથી જુદા જુદા લંબાંતરે જો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવામાં આવે તો આપણને ખબર છે E is proportional to 1/r તો આનો જે આલેખ છે એ આલેખ આવો અતિવલય આ ગ્રાફ જે છે એ અતિવલય ખૂબ અગત્યના મિત્રો બિંદુ બધા પોઈન્ટો છે બરાબર ધ્યાનથી સમજજો જો કે તમારી થિયરીમાં આ મુદ્દો તો છે હવે આ તો તાર અનંત લંબાઈનો તો પછી પરિમિત લંબાઈના તાર માટે શું કરવું તો મિત્રો બરોબર ધ્યાનથી સાંભળજો હું પરિમિત લંબાઈનો વિદ્યુત ભારિત સુરેખ તાર આવા બધા જ તારોની રેખીય વિદ્યુતભાર ઘનતા મેં લેમ્બડા સ્વીકારી તો આ તાર કેવો પણ તો માની લઈએ કે પરિમિત લંબાઈનો r આપણી પાસે એક તાર છે જેની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા છે આ તારની લંબાઈ જે છે માની લો કે કેપિટલ L છે મિત્રો ધ્યાનથી સમજજો આ અનંત લંબાઈનો તાર છે આ પરિમિત લંબાઈનો તાર છે અને માની લો કે અહીં ગાડી એક p બિંદુ આપેલું છે અને આ p બિંદુ પાસે મારે r જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મારે શોધવી
તો આની પણ સાબિતી આપી શકાય. પણ જેને આવા પ્રશ્નો ઝડપથી સોલ્વ કરવા છે એ છોકરા મિત્રો બરાબર ધ્યાનથી સમજી લે. તો શું કરવાનું તમારે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. તો એ બિંદુને આ તારના આ છેડા સાથે એને જોડી દેના. એટલે અહીં ઘણી કઈ ખૂણો બનશે. આ ખૂણાનું નામ પાડી નાખું છું થીટા. એ જ પ્રમાણે P બિંદુને આ છેડા સાથે જોઈન કરી નાખું. આનું નામ પાડી નાખું છું થીટા. આ R બિંદુ. મિત્રો મુદ્દો વ્યવસ્થિત સમજો. પરિમિત લંબાઈનો વિદ્યુત ભારિત સુરેખ તાર આપેલો. તો આવા કિસ્સાઓ માટે આ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર નો x દિશામાંનો ઘટક વિદ્યુત ક્ષેત્રનો x દિશામાંનો ઘટક Ex k લેમ્બડા upon small r કૌંસમાં cos θ1 minus cos θ2 સૂત્રથી મળે. આ બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રનો x ઘટક આ સૂત્રથી મળે અને એનો y ઘટક Ey is equal to k લેમ્બડા upon small r કૌંસની અંદર sin θ1 plus sin θ2 સૂત્રથી મળે. આ બંને વિદ્યુત ક્ષેત્રો પરસ્પર લંબ હશે મિત્રો. આ બંને વિદ્યુત ક્ષેત્રો પરસ્પર લંબ હશે. θ1 કોણ છે આ, θ2 કોણ છે આ. આ સૂત્રમાં તમે કિંમત મૂકશો તો તમને તરત જ એનો આન્સર મળી જશે કે ભાઈ Ex એનો આટલો થાય, Ey એનો આટલો થાય. Ex અને Ey પાછા પરસ્પર લંબ હોય. તો બે સૂત્રો તમારે યાદ રાખવાના. આની સાબિતી છે. ચલો માની લઈએ કે મને એક પરિમિત લંબાઈનો તાર આપેલો છે. આનો એક પરિમિત લંબાઈનો L લંબાઈનો તાર આપેલો છે. બરાબર છે. મને એક બિંદુ P આપેલું છે પણ એ એના લંબ દ્વિભાજક ઉપર છે. મિત્રો ધ્યાનથી સમજો. લંબ દ્વિભાજક ઉપર છે. તો આનો જે મધ્ય બિંદુ હશે અહીંયાથી આ અંતર આ P બિંદુ અહીંયા. P બિંદુ આ તારના લંબ દ્વિભાજક ઉપર છે. તો હવે આ વસ્તુ હું આમાં એપ્લાય કરું તો અહીંયાથી આને આ છેડાને જોઈન કરું તો આનો થીટા બને. એ જ પ્રમાણે અહીંયાથી આને જોઈન કરી નાખું. આ રહ્યો આપણો થીટા. પણ લંબ દ્વિભાજક છે આપણો એટલે બંને ખૂણા સરખા જ હશે. એટલે આર્યો પણ થીટા હશે, આર્યો પણ થીટા હશે. તો P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ મારે શોધવું છે. તો હું આ જે સમીકરણ છે એની અંદર જો θ1 અને θ2 ની કિંમત તો સરખી છે તો આ માટે Ex is equal to, ચલો ધ્યાનથી અહીં ગણી cos θ ઓછા cos θ બધે ખૂણા તો સરખા છે. તો Ex ની કિંમત is equal to 0. ચલો Ey જો તો Ey is equal to k લેમ્બડા upon small r into sin θ1 plus sin θ2. θ નો સરખો છે 2 times of sin θ. તો જવાબ તૈયાર થઈ ગયો. is equal to twice k લેમ્બડા upon small r into sin θ. હવે Ex ની કિંમત તો 0 છે એટલે માત્ર એક જ ઘટક વધ્યો. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E is equal to Ey જેટલું થશે. E is equal to twice k lambda upon small r into sin θ. મિત્રો ધ્યાનથી સમજો. આ બે સૂત્રો તૈયાર કરવાથી આવા પ્રશ્નો તમારાથી સોલ્વ થઈ જાય. Ex ની કિંમત 0 છે, Ey ની કિંમત તમને મળી. આ બંને પરસ્પર લંબ હોય પણ Ex is equal to 0 છે. એટલે
y સીધો થઈ જવાનો. ચલો માની લઈએ કે મને આ જે તાર આપેલો છે એ અર્ધ અનંત લંબાઈનો છે. મિત્રો ધ્યાનથી, અર્ધ અનંત લંબાઈ કેવો હોય? એનો એક છેડો ફિક્સ હોય પણ બીજા છેડાના ઠેકાણા ના હોય, એ અનંત બિંદુ પાસે. તો માની લઈએ કે મને એક તાર આપેલો છે, એ તાર માન લો કે અર્ધ અનંત લંબાઈનો છે. જો આ એનો છેડો ફિક્સ, આના ઉપર બધો વિદ્યુતભાર પથરાયેલો છે, જેની વિદ્યુતભાર ઘનતા માન લો કે લેમ્ડા જેટલી છે, અને મને એમ કહે છે અહીંયાથી r જેટલા અંતરે એક p બિંદુ છે, અર્ધ અનંત લંબાઈ. લંબાઈનો સુરેખતા એના છેડા પાસે મને r જેટલું લંબાંતર આપેલું છે અને p બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવી છે. આ ચિત્ર જોયું, θ1 = 0. આ બાજુ તાર છે. હવે ધ્યાનથી સમજો. હવે આનો છેડો એક ફિક્સ નથી. અહીંયાથી આમ જઈ આમ જઈ આમ જઈ આમ જઈ એમ કરતા કરતા θ = π/2. અનંત લંબાઈ એ બાજુ તો અનંત લંબાઈ એટલે θ2 ની કિંમત છે એ π/2. તો આનો ex કેટલો થાય? તો ex = ચાલો ધ્યાનથી k λ/r cos θ1 cos θ1 cos 0 ની કિંમત પર કૌંસમાં r1 ઓછા cos π/2 cos π/2 = 0 r0 is equal to k λ/r ex પર. ચલો હવે ey જોયું તો ey is equal to r k λ/r કૌંસ sin 0 is equal to 0. આની કિંમત 0, આની કિંમત sin 90 1 is equal to k λ/r. હવે ex અને ey તો પરસ્પર લંબ હોય એટલે p બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E is equal to under root of ex નો સ્ક્વેર પ્લસ ey નો સ્ક્વેર. ચલો મિત્રો હવે ex અને ey ની કિંમતો સરખી જો એટલે અહીં ઘણી કિંમત મૂકી એટલે આ બંનેનો સ્ક્વેર તો કરવો જ પડશે પણ 2 ટાઈમ્સ થશે એટલે E is equal to જરા ધ્યાનથી under root of 2 times of k square lambda square upon r square. મિત્રો ધ્યાનથી તો આનો જવાબ આવશે E is equal to √2 k lambda upon small r. પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તમે આ બે સૂત્રો તૈયાર કરો અને જે ચાપ માટે છે ગણો કિસ્સો જે લીધો છે એની માટે એક સૂત્રો તૈયાર કરો તો મિત્રો ગુજકેટ JEE અને નીટની પરીક્ષાની અંદર આવા અનેક વખત પ્રશ્નો પૂછી ચૂક્યા છે. તમે શાંતિથી ઉતારી લો પછી હું આ ચલો એક બીજો પ્રશ્ન માની લઈએ કે મને એક a ત્રિજ્યા વાળું વર્તુળાકાર વલય એક a ત્રિજ્યા વાળું એક વર્તુળાકાર વલય. મિત્રો ધ્યાનથી સમજો
આ જે વલય છે એ વલયની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર લેમ્બડા 0 sin થીટા. મિત્રો બરોબર ધ્યાનથી સમજજો. થીટા હંમેશા આપણે સંદર્ભ અક્ષ OX અક્ષની સાપેક્ષે વિચારીએ છીએ. આની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર લેમ્બડા 0 sin થીટા છે. તો પ્રશ્ન એ છે આ વલય ઉપર રહેલો કુલ વીજભાર Q બરાબર ખાલી જગ્યા. આવો મને પ્રશ્ન પૂછે. એ ત્રિજ્યા વાળું એક રિંગ આપી છે, વલય આપેલું છે, મને એની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર લેમ્બડા 0 sin થીટા આપેલી છે. તો મિત્રો આવા પ્રશ્નો સોલ્વ કરવા માટે તમારે શું કરવાનું? આ વલયનો એક નાનકડો ભાગ વિચારવાનો. માની લો કે આની x એક્સિસ છે, આની y એક્સિસ છે, આની y એક્સિસ છે અને આની માની લો કે x એક્સિસ છે. બરાબર છે? હું આનો એક ભાગ વિચારું છું. માની લઈએ કે વલયનો એક નાનકડો મેં એક ભાગ વિચાર્યો. આ ખૂણો અત્યંત નાનો હશે. માની લો કે આનો ખૂણો છે d થીટા. તો આ જે ચાપ મળ્યો એ ચાપનું માપ a * d થીટા જેટલું થશે. ખૂણો બરાબર 4 ભાગ્યા ત્રિજ્યા. તો જે ચાપ છે એ ચાપ a * d થીટા જેટલો હશે. તો એકમ લંબાઈમાં રહેલો વીજભાર લેમ્બડા, એકમ લંબાઈમાં રહેલો વિદ્યુતભાર લેમ્બડા, એકમ લંબાઈમાં વિદ્યુતભાર લેમ્બડા, તો a * d થીટામાં રહેલો વીજભાર કેટલો? ચલો ઓકે. તો dq લેમ્બડા a * d થીટા જેટલો આની અંદર વીજભાર હશે. આટલો જે નાનકડો મેં ચાપ વિચાર્યો, સૂક્ષ્મ ચાપ વિચાર્યો છે એમાં રહેલો વિદ્યુતભાર આટલો. તો વર્તુળ જે છે એ વર્તુળમાં આ ખૂણો 0 છે અને વળી પાછો હું આખો ફરતો અહીંયા આવું એટલે 2π રેડિયન જેટલો થાય. તો હું શું કરું? ટોટલ વીજભાર શોધવો છે. તો વલય ઉપરનો ટોટલ વીજભાર Q = 0 થી 2π. dq જેવા પદોનો સરવાળો કરી નાખો, તમામ વીજભારોનો સરવાળો કરી નાખો. dq ની કિંમત તો જાણો જ છો, E = 0 થી 2π લેમ્બડા * a * d થીટા. લેમ્બડા ની કિંમત મને આપેલી E = 0 to 2π લેમ્બડા 0 sin થીટા a * d થીટા. લેમ્બડા 0 તો અચાનક બહાર નીકળી જશે, ત્રિજ્યાની બદલાવાની નથી. E = લેમ્બડા 0 a * 0 થી 2π sin થીટા d થીટા. sin થીટા નું સંકલન કરવું પડે. E = લેમ્બડા 0 a cos થીટા 0 to 2π. चलो ध्यानથી E = લેમ્બડા 0 a કૌંસમાં માઈનસ cos 2π માઈનસ પ્લસ cos 0. cos 0 ની કિંમત 1, cos 2π ની કિંમત 1 પણ માઈનસ છે. લેમ્બડા 0 a માઈનસ 1 પ્લસ 1 = 0. તો આનો જવાબ આવે શું? અને મિત્રો બરોબર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર લેમ્બડા 0 sin થીટા. એટલે પહેલા ચરણમાં તમે આવશો તો પહેલા ચરણનો sin ધન રહેશે, બીજા ચરણનો sin ધન આવશે. sin એટલે y એક્સિસ, y. પહેલા ચરણનો sin ધન છે, બીજા ચરણનો sin ધન છે, ત્રીજા ચરણનો sin ઋણ છે, ચોથા ચરણનો sin ઋણ છે. એટલે જેટલો ઉપર ધન વીજભાર હશે આટલા અર્ધવર્તુળ ઉપર એટલો અહીં ગણી ઋણ વીજભાર હશે. એટલે ટોટલ ચાર્જ જે છે E = 0 રહેશે. ચલો માની લો કે મને આવું આપેલું લેમ્બડા બરાબર લેમ્બડા 0 cos થીટા આપેલા.
રેખીય વિદ્યુતભાર ઘનતા આ વલય ઉપર રેખીય વિદ્યુતભાર ઘનતા મને આવી આપેલી cos θ તો આનો જવાબ 0 જ આવે કેમ 0 આવે જો પહેલા ચરણની અંદર cos જે છે એ ધન હશે cos એટલે x છે બીજા ચરણમાં cos જે છે એ ઋણ હશે ત્રીજા ચરણમાં cos ઋણ હશે ચોથા ચરણમાં cos ધન હશે એટલે આટલા વલયની અંદર ધન વીજભાર હશે આટલા વલયની અંદર ઋણ વીજભાર હશે એટલે ટોટલ ચાર્જ = 0 પણ મિત્રો ધ્યાનથી સમજો હવે માની લઈએ કે મને વિદ્યુતભાર ઘનતા આવી લેમ્ડા બરાબર લેમ્ડા 0 cos સ્ક્વેર થીટા મને સ્ક્વેર માં સ્ક્વેર આવશે ને એટલે આ જે નેગેટિવ આવતા હશે એ પણ સ્ક્વેર થઈ જશે એટલે પ્લસ થઈ જશે એટલે આનો જવાબ મળે તો પછી એના માટે તમને એક હિન્ટ આપેલી હશે integration of 0 થી 2 pi into cos square theta into d theta is equal to આપણને પાઈ આપેલો હશે મિત્રો ગણિત વાળા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ તો આનું સોલ્યુશન લાવી શકે છે પણ બાયોલોજી વાળા વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્નપત્રની અંદર છાપી નાખો cos square theta into d theta is equal to આનો જવાબ પાઈ હવે મને વિદ્યુતભાર ઘનતા આટલી આપેલી હવે આપણો ચાપ તો એમનો એમ જ છે એટલે આની લંબાઈ a into d theta હશે તો આ સૂક્ષ્મ ચાપનો રહેલો વિદ્યુતભાર dq is equal to લેમ્ડા a into d theta હશે વસ્તુ તો એની જ છે વળી પર ટોટલ વીજભાર q is equal to integration of 0 થી 2 pi into dq જેવા નાના નાના વીજભારોનો મેં 0 થી 2 pi સુધી સરવાળો કરી નાખ્યો is equal to integration of 0 થી 2 pi લેમ્ડા a into d theta is equal to 0 થી 2 pi લેમ્ડાની કિંમત લેમ્ડા 0 cos square theta into a into d theta લેમ્ડા 0 ને બહાર કાઢી નાખું a ને બહાર કાઢી નાખું integration of 0 થી 2 pi into cos square theta into d theta પણ એની કિંમત તો મને આપેલી જ છે આપેલી પાઈ મૂકી દો is equal to લેમ્ડા 0 into a into pi તો આવા વલય ઉપર રહેલો ટોટલ ચાર્જ આટલો હશે ચલો મિત્રો કમ્પ્લીટ છે એટલે એક આ પ્રશ્ન સામે ચલો ત્રીજો પ્રશ્ન સમજુ માની લઈએ કે મારી પાસે બે વિદ્યુતભારી ગોળા સમાન પરિમાણવાળા બે વિદ્યુતભારી ગોળા મિત્રો ધ્યાનથી સમજો બંને ઉપર સમાન વીજભાર છે આના ઉપર પણ q વીજભાર છે આના ઉપર પણ q વીજભાર છે બંને ગોળાઓ વચ્ચેનું અંતર માનો કે શરૂઆતમાં આ છે અને એ વખતે આ ગોળાઓ વચ્ચે લાગતું જે અપાકર્ષી બળ છે એ અપાકર્ષી બળનું મૂલ્ય F માની લો કે 200 ન્યૂટન છે મને આપી દીધું મિત્રો ફરી બોલું છું સમાન પરિમાણ ધરાવતા બે ગોળાઓ છે જેના ઉપર સમાન વીજભાર આપેલો છે બંને ગોળાઓને r અંતરે રાખ્યા છે એ વખતે એમની વચ્ચે લાગતું અપાકર્ષી બળ 200 ન્યૂટન છે તો હું આવું લખું F કુલંબ kq² r² is equal to 200 ન્યૂટન આ તો મને આપેલું છે હવે શું કહે છે કે જો કોઈ પણ એક ગોળાનો એનો વીજભાર 10% ઘટાડવાનો કોઈ પણ એક ગોળા પરનો વીજભાર 10% ઘટાડવાનો આવે 20% ઘટાડવાનો આવે કદાચ બંને ગોળાના વીજભારો 10% ઘટાડવાનો આવે કે વધારવાનો આવે તો મિત્રો આવા પ્રશ્નો સોલ્વ કરવા માટે માન લો કે હું પ્રશ્ન લઉં છું આ બંનેમાંથી કોઈ એક ગોળાના વીજભારમાં 10% નો ઘટાડો કરવામાં આવે
અને ત્યારબાદ એ બે ગોળાઓને જો આટલા જ અંતરે મૂકવામાં આવે તો નવું અપાકર્ષી બળ કેટલું લાગે? પ્રશ્ન આવો છે. તો માની લઈએ કે આ ગોળાના વિજભારમાંથી હું 10% વિજભાર ઘટાડું તો q તો હતો જ. તો નવો વિજભાર કેટલો થશે? તો જેને કહી દઉં છું q ડેશ ઇઝ ઇક્વલ ટુ q માંથી હું 10% ઓફ q 10% વિજભાર બાદ કરો ઇઝ ઇક્વલ ટુ q માઈનસ 10 ભાગ્યા 100 ઇન્ટુ q. બિંદુ બિંદુ કેન્સલ. આ 10 લસા લઈ લો તો 10 આ બાજુ આવશે. 10 માંથી 1 ગયો એટલે 9 આવશે. 9 ભાગ્યા 10 ઇન્ટુ q ઇઝ ઇક્વલ ટુ 0.9 ઇન્ટુ q. તો ગોળા ઉપર નવો વિજભાર હવે આટલો હશે. આ તો ગોળો એમનો એમ જ છે. હવે આ બંને ગોળાને આ અંતર મૂકવાના તો નવું બળ Fs ઇઝ ઇક્વલ ટુ ચલો k ઇન્ટુ q એટલે 0.9 ઇન્ટુ q ભાગ્યા r. હવે ચલો a ઇઝ ઇક્વલ ટુ ચલો k 0.9 ઇન્ટુ k ઇન્ટુ q સ્ક્વેર બાય r. ચલો કમ્પ્લીટ. તો હવે કે q નો સ્ક્વેર બાય r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તો f છે 200 ઇઝ ઇક્વલ ટુ 0.9 ગુણ્યા 200 ઇઝ ઇક્વલ ટુ 9 ભાગ્યા 10 ગુણ્યા 200. બિંદુ બિંદુ કેન્સલ. 9 નું 18 ઇઝ ઇક્વલ ટુ 180 મીટર. મિત્રો આ એક નમૂનો. આ ગોળા ઉપરના વિજભારો બદલેલા પણ આપેલા હોય, કોઈ વખત એનો વધારો પણ કરેલો હોય, કોઈ વખત ઘટાડો પણ કરેલો હોય. 25% એક ગોળામાં વધારવામાં આવે અને બીજા ગોળામાં 25% ઘટાડવામાં આવે તો તમને નવો વિજભાર આ રીતના શોધતે આવડવો જોઈએ. 25% કે 50% કે તો એ તમને સરળ પડશે. મિત્રો ધ્યાનથી સમજો. પણ તમે જો યોગ્ય મેથડથી આગળ વધશો તો તમને જરાય તકલીફ પડે એવું કામકાજ નથી. ચલો ઓકે.